ભારતીય શેર બજારમાં કડાકો યથાવત જોવા મળ્યો છે। એક દિવસના સામાન્ય ઉછાળા બાદ આજે ફરી કડાકો। તો ભારતીય શેર બજારમાં કડાકો યથાવત જોવા મળી રહ્યો છે। સેન્સેક્સમાં 430, નિફ્ટીમાં 110 પોઈન્ટનો કડાકો જોવા મળી રહ્યો છે। એક દિવસના સામાન્ય ઉછાળા બાદ આજે ફરી કડાકો જોવા મળી રહ્યો છે। 430 પોઈન્ટના કડાકાની સાથે સેન્સેક્સ 75,500ની સપાટી પર, 110 પોઈન્ટના કડાકાની સાથે નિફ્ટી 22,800ની સપાટી ઉપર જોવા મળી રહી છે। જયદેવસિંહ ચુડાસમા આપણી સાથે જોડાઈ ગયા છે, માર્કેટ એક્સપર્ટ છે। જયદેવસિંહજી, માર્કેટમાં સતત આ કડાકા, સપ્તાહના અંત સુધીમાં કેવો કારોબાર રહેશે હાલ જે પ્રકારે રુઝાન મળી રહ્યા છે? બિલકુલ ઓવરઓલ વાત કરવા જઈએ તો સપ્ટેમ્બર 2024 સુધી ભારતીય શેરબજારો તેના સર્વોચ્ચ શિખર ઉપર હતા અને ત્યાર પછી સતત વિદેશી રોકાણકારોની ભારતીય શેરબજારમાં વેચવાલી જોવા મળી રહી છે અને તેમાં પણ છેલ્લા 2 સપ્તાહ દરમિયાન જોવા જઈએ તો ભારતીય શેરબજારમાં એક હેવી વેચવાલી જોવા મળી રહી છે અને તેની પાછળનું જે મૂળભૂત કારણ છે તે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે ઇમર્જિંગ માર્કેટને લઈ અને જે નીતિઓ છે તે જવાબદાર ગણી શકાય અને તેમાં પણ ભારતની જો વાત કરવા જઈએ તો ડોનાલ્ડ ટ્રમ્પનું માનવું છે કે ભારત અમેરિકા ખાતે જે વસ્તુની એક્સપોર્ટ કરે છે તે ખૂબ જ મોટી છે અને અમેરિકાથી ભારતમાં જે વસ્તુઓ આવે છે તેના ઉપર ભારતે બહુ મોટા ટેરિફ લગાવ્યા છે અને હવે હું આગળ ઉપરના સમયમાં જે ટેરિફ છે તે ભારતમાંથી અમેરિકામાં જે વસ્તુ આયાત કરવામાં આવે છે તેના પર વધારીશું અને આ વાતને લઈ અને અત્યારે એક સેન્ટિમેન્ટ ખરડાયેલું છે અને તેનું જ એક નેગેટિવ રિફ્લેક્શન ભારતીય શેરબજારમાં જોવા મળી રહ્યું છે।